આજનો એજન્ડામાં જ સૌથી પહેલા વાત કરવી છે સત્તા માટે થઈ રહેલા ચિંતનની। જી હા, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સત્તાની હોડ ગુજરાતથી રાજસ્થાન ને રાજસ્થાનથી ગુજરાત આવી રહી છે। 2 દિવસીય ચિંતન શિબિર ગુજરાતની અંદર તો શરૂ થઈ જ છે, પણ બીજી તરફ રાજસ્થાનની 3 દિવસીય ચિંતન શિબિર પૂર્ણ થઈ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા। તો બીજી તરફ ગુજરાતની ચિંતન શિબિરનો આજે પહેલો દિવસ હતો, ત્યારે આ ચિંતન શિબિરની અંદર પક્ષને લઈને, સંગઠનને લઈને, માળખાને લઈને, ચૂંટણીની રણનીતિને લઈને શું શું ચર્ચા થઈ અને કેવા કેવા સોગઠા ગોઠવાયા એ જુઓ। વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિ બની તેજ। બાવળામાં ભાજપની મળી બેઠક। તો બીજી તરફ રાજસ્થાનના ઉદયપુરમાં મળી કોંગ્રેસની ચિંતન શિબિર। We will overcome. We will overcome. સત્તા માટે દોડ, ચિંતનની હોડ, કહેવું ઘટે નહીં, કારણ કે વર્ષના અંત પહેલા ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજસ્થાનના ઉદયપુરમાં મળેલી કોંગ્રેસની ચિંતન શિબિરની બેઠક આજે પૂર્ણ થઈ છે। જોકે ગુજરાતમાં ભાજપની આજથી 2 દિવસ માટે ચિંતન બેઠક શરૂ થઈ છે। મહત્વનું છે કે કોરોના કાળ બાદ એટલે કે 2 વર્ષ બાદ વિધાનસભાની 182 બેઠકને ધ્યાનમાં રાખી ભાજપે અમદાવાદના બાવડા સ્થિત ચિંતન બેઠકનું 2 દિવસ માટે આયોજન કર્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત પ્રદેશના નેતાઓ વચ્ચે મળેલી બેઠકમાં વિધાનસભાની તમામ 182 બેઠકો પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે। ઉપરાંત વર્ષ 2017માં જે બેઠકો પર ઓછું માર્જિન મળ્યું હતું તે બેઠક ઉપર ખાસ નજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની કામગીરી મામલે પણ ચર્ચા થઈ છે। આજની બેઠકમાં વિકાસલક્ષી વિવિધ યોજના જન જન સુધી પહોંચે તે દિશામાં નિર્દેશ આપી દેવાયો છે। તો વિપક્ષની રણનીતિ કેવી રીતે નબળી પાડી શકાય તે બાબતે પણ વિચાર વિમર્શ થયો છે। આ ઉપરાંત મોંઘવારી, બેરોજગારીના પડકારોને પણ પાર પાડવા મામલે મહામંથન આ બેઠક દરમિયાન થયું છે। તો સરકારની વિવિધ સિદ્ધિઓ પણ જનતા સુધી પહોંચાડવાનું આયોજન બેઠક દરમિયાન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ રાજસ્થાનના ઉદયપુરમાં 3 દિવસથી ચાલી રહેલી કોંગ્રેસની ચિંતન શિબિરની બેઠક આજે પૂર્ણ થઈ છે। કોંગ્રેસની ચિંતન શિબિર ભલે પાડોશી રાજ્યમાં મળી હોય, જોકે નજર તો ગુજરાતમાં યોજાનારી ચૂંટણી તરફ જ છે। આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે કોંગ્રેસ હાઈકમાન્ડ સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે। કોંગ્રેસ શાસિત રાજ્યના સીએમ અને કેબિનેટ પ્રધાનોને આ જવાબદારી સોંપી દેવાઈ છે। તમામ રાજ્યના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ ગુજરાતમાં આગામી દિવસમાં ધામા નાખવાના છે। આ નેતાઓને ઝોન અને જિલ્લાવાર કોંગ્રેસ કામે લગાડશે। તો રાહુલ ગાંધી, સોનિયા અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાતનો પ્રવાસ આગામી દિવસોમાં ખેડશે। કોંગ્રેસે બદલેલા અભિગમની શરૂઆત પણ તેઓ ગુજરાતથી જ કરશે અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ શક્તિ હવે કામે લગાડશે। હાલ તો પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ 2 ઓક્ટોબરથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરવાનો હુંકાર ભર્યો છે। સાથે જ 15 જૂનથી જનજાગરણ અભિયાનની શરૂઆત કરવાની તૈયારી દર્શાવી છે। આ સાથે જ રાજકારણમાં મોટી થપાટ ખાધા બાદ ચિંતન શિબિરમાં કોંગ્રેસે મોટો નિર્ણય કર્યો છે, જેમાં 5 વર્ષ દરમિયાન કોઈ એક વ્યક્તિ એક પદ ઉપર કાયમી નહીં રહી શકે। ઉપરાંત 50 વર્ષથી નીચેના કાર્યકર અને નેતાને પણ મોકો મળશે। એક પદ એક વ્યક્તિનો સિદ્ધાંત પણ લાગુ કરાશે। ઉપરાંત એક પરિવાર એક ટિકિટનો પણ સિદ્ધાંત લાગુ રહેશે। ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા હવે સોશિયલ મીડિયા ઉપર પ્રચાર પણ ઓર તેજ કરાશે। તો બીજી તરફ રાહુલ ગાંધીએ સરકાર ઉપર પ્રહાર કરવાની સાથે સાથે કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ સંકેત આપતા કહ્યું છે કે હવે સમય આવી ગયો છે જનતાના વચ્ચે જવાનો, લોકોની સમસ્યાને વાચા આપવાનો। તેમણે વધુમાં કહ્યું છે, हमारी जिम्मेदारी जो विचारधारा की लड़ाई है उसको लड़ने की है और जनता के साथ खड़े होने की है। हमारा फोकस एक्सटर्नल फोकस होना पड़ेगा, जनता की ओर हमें देखना पड़ेगा, जनता के पास हमें जाना पड़ेगा और सिर्फ हमारे लिए नहीं, देश के लिए।
મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ રહી છે, ત્યારે જોવું એ રહ્યું કે ચિંતન શિબિર બાદ કોંગ્રેસની ચિંતા હવે કઈ દિશામાં દૂર થાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત સર્વે પર સંગ્રામની. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વગર કાંકરી ચાળે રામ મંદિર વિવાદનો અંત આવ્યો અને મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. તો બીજી તરફ મહાદેવની નગરી કાશીમાં વિવાદનો કકળાટ શરૂ થયો. આશા હતી કે જ્ઞાનવ્યાપી મસ્જિદના સર્વેની કામગીરી આજે પૂર્ણ થઈ જશે, પણ 20% કામગીરી સર્વેની બાકી છે, જે આવતીકાલે કરવામાં આવશે. ત્યારે શું કહેવું છે હિન્દુ મુસ્લિમ પક્ષનું, શું કહેવું છે વકીલોનું, અને આ સર્વે દરમિયાન કેટલા ચોંકાવનારા પુરાવા મળ્યા છે, હવે એ જુઓ. ભારે વિવાદ વચ્ચે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી 80% પૂર્ણ. કાલે પણ 2 કલાક ચાલશે સર્વેની કામગીરી. कल होगा। आज कितना परसेंट हो गया? पूरा हुआ कि नहीं सर? सर्वे का काम पूरा हुआ कि नहीं? सर्वे का क्लियर नहीं है। अभी क्लियर नहीं है सर। सर्वे का काम पूरा हो गया या नहीं सर? अभी नहीं हुआ है। कल ભોયરાની તસવીર, નંદીની મૂર્તિ, પશ્ચિમની દિવાલ પર કોતરેલા ઘંટનું પ્રતીક, શૃંગાર ગૌરી પાસે બ્રહ્મકમલનું ચિહ્ન. આ એ પુરાવાઓ છે કે જે કોર્ટના અંતિમ નિર્ણય પહેલા સામે આવ્યા છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સતત 2 દિવસથી સર્વેની કામગીરી ચાલી રહી છે. આશા હતી કે સર્વેના બીજા દિવસે સંપૂર્ણ કામગીરી આજે પૂર્ણ થઈ જશે. જોકે અત્યાર સુધીમાં માત્ર 80% જ કામગીરી થતાં 20% કામગીરી આવતીકાલે હવે પૂર્ણ થશે. अभी कल होगा। कल 10 से 12 फिर होगा। कुछ तथ्य रह गए हैं, फिर समय नहीं बदला गया। समय नहीं, 1.5 घंटे नहीं, वो कल भी कार्रवाई चलेगी। वो हाँ, सारे बिंदु पे जो है, जो जहाँ जहाँ सर्वे करना है वो सारे बिंदु पे कल मिला करके पूरा सर्वे कल पूरा हो जाएगा। काम पूरा हो चुका है। परसेंटेज तो कमिश्नर साहब बताएंगे, लेकिन कल 1 से 1.5 घंटे का काम और है। સતત 2 દિવસથી ચાલી રહેલા સર્વે બાદ હિન્દુ પક્ષકારોનું કહેવું છે કે એએસઆઈની ટીમ દ્વારા જે કાર્યવાહી થઈ રહી છે તેમાં કલ્પના કરતાં પણ વધુ પુરાવાઓ મળી રહ્યા છે. તો મુસ્લિમ પક્ષકારોનું કહેવું છે કે જે દાવા થઈ રહ્યા છે તે મુજબ કશું પણ ખાસ નથી. જો કે સરકારી વકીલનું કહેવું છે, बाबरी मस्जिद को खोया, आप दूसरी मस्जिद को हरगिज नहीं खोएंगे। याद तुमने मक्कारी और अय्यारी से इंसाफ का कत्ल करके तुमने हमारी मस्जिद को हमसे छीना, आप दूसरी मस्जिद नहीं छीन पाओगे। याद रखो, अब हम तुम्हारी इन बातों का भरोसा नहीं करने वाले कि हम बचाएंगे, नहीं तुम नहीं बचाओगे, अब हम बचाएंगे अपनी मसाजिद को, अपनी तहजीब को इंशाअल्लाह। कुछ लोग जो है वो भय और भ्रम की भूल भुलैया के आर्किटेक्ट बन गए हैं, और इनका जो भय पैदा करना इनकी पॉलिटिक्स बन गई है, और भ्रम पैदा करना इनका पेशा. तो ऐसे लोग जो भय को अपनी पॉलिटिक्स मानते, भय पैदा करने को अपनी पॉलिटिक्स मानते हो और भ्रम पैदा करने को अपना पेशा मानते हो, तो इस तरह के पॉलिटिकल पिटे हुए पॉलिटिकल प्राणियों की इस तरह के आप बयान देखेंगे, भाषण देखेंगे, लेकिन ये देश न कभी समाज कभी टूटा है न बिखरा है. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સ્વાભાવિક વાત છે કે જ્ઞાનવાપી મસ્જિદના આ સર્વેને લઈને રાજનીતિ ગરમાય, પણ હવે આપને એ બતાવવું છે કે વર્ષ 1991 થી શરૂ કરી 2022 સુધી આ સફર કેવા કેવા વિવાદોમાંથી પસાર થઈ. હવે સમગ્ર વિવાદ અને સર્વેની કામગીરી સુધીની સફર ઉપર એક નજર કરીએ. વિવાદથી સર્વે સુધી વર્ષ 1991
મસ્જિદને ધ્વસ્ત કરવાની હતી માંગ. વર્ષ 1998 મુસ્લિમ પક્ષની હાઈકોર્ટમાં અરજી. વર્ષ 2019 સેશન્સ કોર્ટમાં સર્વે માટે થઈ અરજી. વર્ષ 2020 મુસ્લિમ પક્ષનો કોર્ટમાં વિરોધ. સપ્ટેમ્બર 2021 હાઈકોર્ટે સુનાવણી પર રોક લગાવી. એપ્રિલ 2022 નવી અરજી પર કોર્ટનો આદેશ. એપ્રિલ 2022 પરિસરમાં વિડીયોગ્રાફીનો આદેશ. એપ્રિલ 2022 અલ્હાબાદ હાઈકોર્ટનો સ્ટેથી ઇનકાર. या तो ही बता पाएगा, मैं कहा कल होगा, अब कल कितना बोलिए देर के बारे में नहीं बता पाऊंगा कितना देर दो, पूरा हो जाएगा कल जैसा लग रहा है होना चाहिए. लगभग पर हम लोग पहुंच गए हैं. किसने सुरंगा जिक्र आपसे किया? हमने एक बात कह दिया, कमीशन की रिपोर्ट के बाद कुछ नहीं बता पाएंगे हम लोग. नहीं बताएंगे सुरंगा. ये सारे रिपोर्ट न्यायालय में जब दाखिल हो जाएंगे सब पब्लिक रिपोर्ट हो जाएंगे. कितने परसेंट होगा मान के चलिए हम लोग 80%. કોર્ટના આદેશ બાદ સતત 2 દિવસથી સર્વેની કામગીરી જ્ઞાનવાપી મસ્જિદમાં ચાલી રહી છે. ગઈકાલે અને આજે થયેલી સર્વેની કામગીરી ઉપર હવે એક નજર કરીએ તો ગઈકાલે મસ્જિદના ભોયરાનો સર્વે કરાયો હતો, જે બાદ આજે મસ્જિદની છત અને ગુંબજનો સર્વે થયો છે. ગઈકાલે ભોયરાની જ્યારે આજે મસ્જિદની છતની વિડીયોગ્રાફી કરવામાં આવી છે. શનિવારે ભોયરાના 4 દરવાજા ખોલાયા હતા, જ્યારે આજે એટલે કે રવિવારે મસ્જિદના ઉપરના અને બહારના ભાગનો સર્વે થયો છે. ગઈકાલે મસ્જિદની પશ્ચિમની દિવાલનો એએસઆઈની ટીમે સર્વે કર્યો હતો, જ્યારે આજે મસ્જિદના 3 ભાગનો સર્વે કરાયો છે. ગઈકાલે મળેલા પથ્થરો અને પુરાવાઓની હવે ઝીણવટભર તપાસ થશે, ત્યારે આજે થયેલા ગર્ભગૃહ, વરંડો અને પટાંગણના સર્વેનો રિપોર્ટ 17 મે સુધીમાં કોર્ટને જમા કરવામાં આવશે. સર્વેની કામગીરી શરૂ થતાં હવે ઇતિહાસના પન્ના પણ ફર્યા છે. ત્યારે 17 મેના રોજ બંને પક્ષના વકીલો કોર્ટમાં સર્વેનો રિપોર્ટ રજૂ કરશે. ત્યારબાદ કોર્ટ સુનાવણી હાથ ધરશે અને જ્ઞાનવાપી પર કોર્ટ અંતિમ ફેસલો પણ સંભળાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ આ બધી જ રાજનીતિ ભૂતકાળ બની જવાની છે. તમને કદાચ મારા શબ્દો પર વિશ્વાસ નહીં આવે, પણ આવું એટલા માટે કહી રહ્યો છું અને વિશ્વાસ કરો કે આવું બનશે, કારણ કે હવે દેશમાં એક નવી જ રાજનીતિ શરૂ થઈ છે. હવે જે કહેવા જઈ રહ્યો છું કદાચ તમને આશ્ચર્યનો પાર નહીં રહે કે હવે આપણા દેશની અંદર ઇડલી સંભાર, પાણીપુરી આવા બધા મુદ્દાઓ ઉપર રાજનીતિ ગરમાઈ છે. તમને કદાચ હસવું આવશે કે શું કહે છે આ, ઇડલી સંભાર પાણીપુરી પર રાજનીતિ કેવી રીતે ગરમાઈ શકે? તો જોઈ લો આ અહેવાલ. હિન્દી ભાષા પર સર્જાયો ફરી વિવાદ. तमिलनाडुना मंत्रीना निवेदन बाद वकर्यो संग्राम. कवि थी लई राजनेताओं कर्या तीखा प्रहार. देश का प्रधानमंत्री दुनिया के उच्च से उच्च अंतर्राष्ट्रीय मंच पर भी हिंदी में बोलता है, अपनी भाषा में बोलता है. तो तमने थतुं हशे कि एवुं तो शुं बोल्या हशे तमिलनाडुना मंत्री? तो जणावीए के हिंदी भाषा ने लईने देशनी राजनीति फरी एक वखत गरमाई छे. वास्तवમાં વાત એમ છે કે તમિલનાડુના શિક્ષણ મંત્રી કે પોનમુડીએ આયોજિત કાર્યક્રમમાં હિન્દી ભાષા મામલે એક નિવેદન આપ્યું છે, જેને લઈને હવે જાણીતા કવિથી લઈ રાજનેતાઓના તીખા પ્રહાર તેઓ સહન કરી રહ્યા છે. કે પોનમુડીએ પોતાની સ્પીચ દરમિયાન કહ્યું હતું, કોઈકે કહ્યું હતું કે હિન્દી શીખવાથી નોકરી મળે છે. શું તમને નોકરી મળી છે? આપણા શહેર કોઇમ્બતુરને જુઓ. हिंदी बोलनाराओ पाणीपुरी वेची रह्या छे. तेओ पाणीपुरीनी दुकान चलावे छे. जो हिंदी बोलवाथी रोजगार मळी शके छे तो तेओ पाणीपुरी केम वेची रह्या छे? बस आज विवादित स्पीच सामे आवता जाणीता कवि कुमार विश्वासे सोशियल मीडियामां
કે પોન મૂડી સામે કટાક્ષ કરતા ટ્વીટ પર લખ્યું કે તામિલ એક વિકસિત ભાષા છે, તમારે ગૌરવ લેવો પણ જોઈએ. અમે અને તમે બધા ભાષા અને પરિવારનો અંગ જ છીએ. અને હા પોન મૂડીજી, અમારા વિસ્તારમાં ઇડલી ઢોસા બનાવનારને અમે અન્ના તરીકે બોલાવીએ છીએ અને સન્માન પણ આપીએ છીએ. જવાબ સારો હશે તો સ્વાદ પણ સારો મળશે. જય હિન્દ. તો આ તરફ મહારાષ્ટ્રમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે હિન્દી ભાષાનું समर्थन કરતા જણાવ્યું હતું कि मैं खुद हमेशा हिंदी भाषा का सम्मान करती है मेरी पार्टी. जब भी मुझे मौका मिलता है सदन में, मैं मेरी बात हिंदी में रखना चाहता हूँ, क्योंकि देश सुने मैं क्या बोलना चाहता हूँ. देश की भाषा है. કહેવાય છે કે ભાષાઓમાં સંસ્કૃત પિતા છે તો હિન્દી ભાષા માતા. હવે જોવું એ રહ્યું કે હિન્દી ભાષાના અપમાનથી શરૂ થયેલી રાજનીતિ આખરે ક્યાં જઈને થંભે છે. શું તમિલનાડુના શિક્ષણ મંત્રી માફી માંગે છે કે પછી અન્ય કેટલાક નિવેદનો સામે આવે છે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આગળ વાત કરીએ તો એક મહિના પહેલા જેના ગુણગાન ગવાતા હતા, જેના વેપારથી ઘણી બધી આશાઓ બંધાઈ હતી અને જેની નિકાસથી નવા માર્કેટ ખુલવાના એંધાણ હતા, આ બધી જ આશા હવે નિરાશામાં પરિવર્તિત થઈ છે. કારણ કે ભારત સરકારે પોતાના ઘઉંની વૈશ્વિક નિર્યાત પર રોક લગાવી દીધી છે. ત્યારે ગુજરાતના કેટલાક ખેડૂતોએ પ્રધાનમંત્રીને પત્ર લખી આ રોક હટાવી લેવાની માંગણી કરી છે, તો કેટલાક ખેડૂતો એવા પણ છે કે જેમણે સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું છે. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ કેમ? ધરતીપુત્રોના બે દિશામાં મત કેમ? દેશના ઘઉં દેશમાં રહે તો શું છે વાંધો? કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યા બાદ ખેડૂત સંગઠનોમાં આ નિર્ણયને લઈને નારાજગી જોવા મળી રહી છે. ઘઉં નિકાસ ઉપર લાગુ કરેલો પ્રતિબંધ પરત લેવા ખેડૂતોએ હવે માંગ ચલાવી છે. નારાજ ખેડૂત સમાજે પીએમને પત્ર લખી કેટલીક માંગો કરી છે. ખેડૂતોએ ખેત વપરાશના ડીઝલ પર 50% સબસિડી આપવા માંગ કરી છે. ખેડૂતોએ પીએમને લખ્યો પત્ર. નારાજ ખેડૂતોએ વડાપ્રધાનને લખ્યો પત્ર. ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ પરત લેવા માંગ. ડીઝલ પર 50% સબસિડી આપવા માંગ. ઘઉંમાં એમએસપીના ભાવ 3000 પ્રતિ ક્વિન્ટલ કરવા માંગ. ખેત વપરાશના સાધનો પર જીએસટી નાબૂદ કરવા માંગ. મહત્વનું છે કે વધતા ડીઝલના ભાવ અને ખેતી કરવા માટે જરૂરી બિયારણ, ખાતર, દવા અને મજૂરીના ભાવ વધવાથી ખેતી ખર્ચાળ બનતી જાય છે. એવા સંજોગોમાં સરકાર દ્વારા ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ અંગેની જાહેરાતના નિર્ણયના કારણે ઘઉં ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. અને સરકાર દ્વારા પરત ખેંચવામાં આવે અને આવા નિર્ણયોને લઈને જે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે એ બાબતની જાણ કરતો પત્ર અમે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને લખ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારના વિપરીત સંજોગોને લઈને અત્યારે જ્યારે ભારત દેશની લોકલ માર્કેટની અંદર જ્યારે ઘઉંના ભાવો વધ્યા છે ત્યારે એ વધતી બજારનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. તો આ તરફ અન્ય ખેડૂતો એવા પણ છે કે જેમણે સરકારના નિર્ણયને આવકાર આપ્યો છે. સુરતના ખેડૂતોનું કહેવું છે કે યુદ્ધના સમયમાં દેશમાં ઘઉંનો સંગ્રહ કરવો જ જોઈએ. પીએમ મોદીનો આ નિર્ણય બતાવે છે કે તેમને દેશની કેટલી ચિંતા છે. દેશનો ખેડૂત હર હંમેશ દેશ દાસવાળો છે અને દેશના અનાજના ભંડાર ભરાય એ માટે તનતોડ મહેનત કરતો હોય છે. આ વર્ષે પણ વિપુલ ઉત્પાદન છે અને જે રીતે ભારત સરકાર દ્વારા લગભગ 60-70 લાખ મેટ્રિક ટનની નિકાસ કરવામાં આવી છે. એટલે હાલની સ્થિતિ જોતે અમે નિકાસ અટકાવી છે. ખેડૂતે એને આવકારી રહ્યા છે અને ખાસ કરીને હાલમાં તમે જોઉં તો કેન્દ્ર સરકાર તરફથી જે એમએસપીના ભાવે જે ખરીદી છે એ પણ લગભગ પૂર્ણ થઈ છે. ખેડૂતોને બજારમાં પણ સારા ભાવ મળી રહ્યા છે ને એવા સમયે દેશના અનાજના ભંડારો ભરાય એ દિશાના પ્રયત્ન ખૂબ જ આવકાર્ય છે. મહત્વનું છે કે ભારત સરકાર દ્વારા આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે દેશ સહિત સમગ્ર વિશ્વમાં ઘઉંના ભાવ સતત વધી રહ્યા છે. ઉપરાંત રશિયા યુક્રેન યુદ્ધના કારણે વિશ્વભરના ઘઉંનો પુરવઠો ખોરવાઈ ગયો છે. મહત્વનું છે કે ભારત વિશ્વના 10 દેશોમાં ઘઉંની નિકાસ કરે છે, જેમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ, કતાર, યુએઈ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ઓમાન, યમન, મલેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. ત્યારે વાત ઘઉંની સતત વધતી કિંમત પાછળના કારણની જો કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધના પગલે વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંની માંગ વધી છે. વર્ષ 2021-22માં ભારતે રેકોર્ડ બ્રેક 78 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી.
જ્યારે નાણાકીય વર્ષ 2022માં ઘઉંની નિકાસમાં 273% વધારો જોવા મળ્યો. ઘઉંની ખરીદીની જો વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ઘઉંની માંગ વધતા સરકાર કરતાં પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ઘઉંની ખરીદી વધારે જોવા મળી રહી છે. ચાલુ વર્ષે સરકારી ખરીદી 15 વર્ષમાં સૌથી ઓછી રહી. સરકારે ચાલુ વર્ષે 4.44 કરોડ ટન ઘઉંની ખરીદવાનું નક્કી કર્યું છે, જે ઘટાડીને હવે માત્ર 1.95 કરોડ ટન કરાયું છે. અત્યાર સુધીમાં સરકાર દ્વારા 1.85 કરોડ ટન ઘઉંની ખરીદી કરાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તો સામે ભીષણ ગરમીના કારણે ચાલુ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં 15-20% ઘટાડો થવાનું પણ અનુમાન છે. ચાલુ વર્ષે ઘઉંનું ઉત્પાદન 10.5 કરોડ ટન થવાનું અનુમાન છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સમગ્ર દેશ ભયંકર ગરમીનો સામનો કરી રહ્યું છે. બપોરના સમયે બહાર નીકળીએ તો એવું લાગે જાણે કે અગનભઠ્ઠીમાંથી, તંદૂરમાંથી પસાર થઈ રહ્યા છીએ. અને કેટલાક શહેરો એવા છે દેશના અન્ય રાજ્યના કે જ્યાં 48-49 ડિગ્રી સુધી તાપમાન જઈ આવ્યું છે. થોડા દિવસો પહેલા જ સુરેન્દ્રનગરના પાટડીના રણમાં 51 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. અને બીજી તરફ દેશનો એક એવો પણ પ્રદેશ છે જ્યાં ભયંકર વરસાદ થઈ રહ્યો છે અને પૂર આવ્યું છે. ત્યારે ગરમીનો પ્રકોપ કેવો છે, ક્યાં સુધી રહેશે અને ક્યાં વિષમતા જોવા મળી રહી છે તાપમાનમાં અને વાતાવરણમાં, હવે એ જોઈએ. मौसम में बदली करवट. ક્યાંક ગરમીનું આક્રમણ, તો ક્યાંક કમોસમીનો કહેર. હજી આંધી તોફાન વંટોળના પણ એંધાણ. જ્યાં ઉત્તર ભારત ઉનાળાની ગરમીમાં સળગી રહ્યું છે, ત્યાં આસામ અને કેરળના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે અને 12 ગામોમાં ભૂસ્ખલન થયું છે. હવામાન વિભાગે રવિવારે કેરળના ઘણા સ્થળોએ વરસાદનું રેડ એલર્ટ અને કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આસામમાં અવિરત વરસાદના કારણે દીમા હસાઓના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આસાની ચક્રવાતના આગમનથી આસામમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો વરસાદ અને પાણી ભરાવાથી હજારો લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે અને ઘણી ઇમારતોનું નુકસાન થયું છે. તો ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ પણ વધી છે, જેના કારણે માઈબાંગ અને માહુર વચ્ચેના રેલ માર્ગને અસર થઈ છે, જેના કારણે ટ્રેનો મોડી દોડી રહી છે. આ સિવાય નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના લુમડિંગ બદરપુર સેક્શનમાં ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલવેના જણાવ્યા અનુસાર અવિરત વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઉત્તર પૂર્વ સીમા રેલવેના લુમડિંગ બદરપુર સેક્શનમાં ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે લુમડિંગ ડિવિઝનના લુમડિંગ બદરપુર પહાડી વિભાગના ઘણા ભાગોમાં પાણી ભરાઈ જવાના કારણે આ ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે. સાથે હવામાન ખરાબ હોવાના કારણે લોકોને મુસાફરી ટાળવા કહેવાયું છે. ભારતીય હવામાન વિભાગે આસામના ઘણા ભાગોમાં 15 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી, જેમાં આસામ, મેઘાલય અને અરુણાચલમાં 15 મે સુધી ભારે વરસાદની સંભાવના છે. તો બીજી તરફ દેશભરમાં પડી રહેલી આકરી ગરમીએ લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. હવામાન વિભાગે ફરી એકવાર દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તીવ્ર ગરમી અને હીટ વેવને લઈને ચેતવણી જાહેર કરી છે. દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહારના ઘણા ભાગોમાં આક્રમક ગરમીનો અહેસાસ થયો છે. તો વળી આ રાજ્યોમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આગામી 3 થી 4 દિવસ સુધી આ રાજ્યમાં આકરી ગરમી અને હીટ વેવમાંથી કોઈ રાહત નહીં મળે. આ દરમિયાન ઘણા રાજ્યોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. 15 મે બાદ ધીરે ધીરે મોસમ ફરી મિજાજ બદલશે એવી આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પહાડી રાજ્યોથી લઈને યુપી સુધી ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 16 અને 17 મેના રોજ ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડવાની સંભાવના અને વાવાઝોડાની આગાહી કરી છે. ઉત્તર પંજાબ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ 16 અને 17 મેના રોજ સામાન્ય વરસાદની સંભાવના દર્શાવી છે.
હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 16 મેના રોજ આંધી તોફાનની સંભાવના છે, જ્યારે ઉત્તરી રાજસ્થાન અને ઘણા વિસ્તારોમાં 14 અને 15 મેના રોજ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ ઉડવાનું અનુમાન લગાવ્યું છે. હવામાનમાં આવેલી આ ઉથલપાથલ વચ્ચે ચોમાસું પણ વહેલી દસ્તક આપી શકે છે. ચોમાસું પ્રથમ દક્ષિણ અંદમાન સમુદ્રમાં દસ્તક આપશે અને ચોમાસાના પવનો પછી બંગાળની ખાડીમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. એવું માનવામાં આવે છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 22 મેની આસપાસ અંદમાન સમુદ્રમાં આવી શકે છે. જોકે IMDએ એવું પણ કહ્યું છે કે ગત વર્ષના આંકડાઓથી ખબર પડે છે કે અંદમાન સાગરમાં વરસાદ આવવાની તારીખનું કેરળના મોન્સૂનની શરૂઆત સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આર્થિક કટોકટીનો સામનો કરી રહેલું શ્રીલંકા હાલ ભયંકર રાજનૈતિક ઉથલપાથલના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. અહીંયા કરોડોની વસ્તી છે જે ભૂખમરાનો સામનો કરી રહી છે, પાવર કટનો સામનો કરી રહી છે, મોંઘવારીનો સામનો કરી રહી છે. અને અહીંયા સળગેલી વિરોધની આગે મંત્રીઓના ઘર સુદ્ધા સળગાવી દીધા છે. મંત્રીઓના ઘરની આગ તો બુઝાઈ ગઈ, પણ સવાલ એ છે કે રાજનીતિમાં લાગેલી આગ ક્યારે બુઝાશે? શ્રીલંકામાં ઉથલપાથલ. આર્થિક રાજનૈતિક સંકટનો નથી કોઈ તોડ. શ્રીલંકાની મુશ્કેલી નથી લેતી ઘટવાનું નામ. ગંભીર આર્થિક સંકટથી પીડિત શ્રીલંકાના નવા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે દેશવ્યાપી કર્ફ્યુમાં 12 કલાકની છૂટછાટની જાહેરાત કરી છે. વડાપ્રધાને એવા સમયે કર્ફ્યુમાં રાહત આપવાની જાહેરાત કરી છે જ્યારે દેશમાં નવી કેબિનેટની રચનાની માંગ ઝડપથી વધી રહી છે. નાદારીની આરે ઊભું શ્રીલંકા અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અહીં ઈંધણની ભારે અછત છે, ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે. શ્રીલંકાના કેટલાક નાગરિકોને દિવસમાં 2 સમયનું ભોજન પણ નથી મળી રહ્યું. પાવર કટ પણ અહીં મોટી સમસ્યા છે. 5 વખત વડાપ્રધાન રહેલા વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દ્વારા 6ઠી વખત દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરાયા છે. ત્યારબાદ વિક્રમસિંઘે ચેતવણી આપી છે કે દેશની સૌથી ખરાબ આર્થિક કટોકટી સુધરતા પહેલા વધુ ખરાબ થવા જઈ રહી છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થાને તૂટેલી ગણાવતા તેમણે કહ્યું છે, ધીરજ રાખો, હું ટૂંક સમયમાં વસ્તુઓ પાટા પર લઈ જઈશ. હું ટૂંક સમયમાં સુનિશ્ચિત કરી દઈશ કે દેશના તમામ પરિવારોને દિવસમાં 3 વખત ભોજન મળે. શ્રીલંકામાં કેટલાક વિપક્ષી દળોએ કહ્યું છે કે તે રાનિલ વિક્રમસિંઘે વચગાળાની સરકારમાં જોડાશે નહીં, પરંતુ તે દેવાથી ડૂબેલા દેશને મદદ કરવા માટે તેમની આર્થિક નીતિઓને બહારથી ટેકો આપવા સંમત છે. તો એક વકીલે શ્રીલંકાની એક કોર્ટને સંપર્ક કર્યો, જેમાં CIDએ પૂર્વ CM મહિન્દા સહિત 7 લોકોની ધરપકડની માંગ કરી. તેમણે રાજપક્ષેના સમર્થકો પર તેમના ઇશારે શાંતિપૂર્ણ વિરોધીઓ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. રાજપક્ષે પર હુમલાનો પ્રોત્સાહન આપવાનો પણ આરોપ છે. તો બીજી બાજુ ભારતે તેના પાડોશી દેશ શ્રીલંકાને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું છે. આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકાની મદદ માટે ફરી એકવાર ભારત આગળ આવ્યું છે. પાડોશી દેશને સતત ઈંધણ સપ્લાય કર્યા બાદ હવે ભારત શ્રીલંકાના ડાંગરના પાકને બચાવવા માટે રાહત મોકલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતે સુનિશ્ચિત કર્યું છે કે વર્તમાન પરિસ્થિતિ ડાંગરના ઉત્પાદનને અસર ન થાય, જેથી ભારત તરત જ 65,000 મેટ્રિક ટન યુરિયા સપ્લાય કરશે. તો નવા વડાપ્રધાન પદ સંભાળ્યા પછી વિક્રમસિંઘે ભારતની મદદને લઈને કહ્યું છે કે હું ગાઢ સંબંધ ઈચ્છું છું અને હું વડાપ્રધાન મોદીનો આભાર માનવા માંગુ છું. એક તરફ મદદ મળવાથી શ્રીલંકાની ચિંતામાં આંશિક રાહત છે, તો બીજી બાજુ આર્થિક રાજનૈતિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકા પર હવે લીટ્ટે હુમલાની તૈયારી કરી રહ્યું છે. લીટ્ટેની જૂની કેડરના લોકો શ્રીલંકા પર હુમલો કરવા માટે ફરી એક જૂથ થઈ રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ હુમલાની યોજના બનાવી રહ્યું છે. તેઓ 18 મેના તમિલ નરસંહાર રિમેમ્બર્સ ડે દરમિયાન હુમલો કરી શકે છે. તેને ધ્યાનમાં રાખીને શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયે દેશમાં સુરક્ષા કડક કરી છે. શ્રીલંકા ઉપર આવતી આપત્તિઓથી એવું લાગી રહ્યું છે કે શાંતિ જાણે શ્રીલંકાથી જોજનું દૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
અને હવે વાત ઉત્તર કોરિયામાં કોરોનાએ મચાવેલા હાહાકારની. વર્ષ 2020થી જ ચીન સાથેની સરહદ ઉત્તર કોરિયાએ સીલ કરી અને તેના કારણે પ્રજા ભૂખમરાનો સામનો કરવા બેઠી. કોરોનાની બીકે એવા આકરા પ્રતિબંધ લગાવવામાં આવ્યા કે પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ, પણ તેમ છતાં કિમ જોંગ કોરોનાને પોતાના દેશમાં પ્રવેશતા રોકી ન શક્યા અને હવે આંકડો લાખોમાં આવી રહ્યો છે અને દરરોજ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. તાનાશાહ પર ભારે પડ્યો કોરોના. નોંધાયા 8 લાખથી વધારે નવા કોવિડ કેસ. કેસનો રાફડો ફાટતા કિમ જોંગ ફફડ્યા. નોર્થ કોરિયામાં કોરોનાએ મચાવેલા હાહાકારના પગલે દુનિયા પણ ચિંતામાં છે. નોર્થ કોરિયા 2 વર્ષથી દાવો કરતું હતું કે અમારા દેશમાં કોરોનાના કોઈ કેસ નોંધાયા નથી, પણ અત્યારે આ દેશની સ્થિતિ ચિંતાજનક છે. તાજેતરમાં નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં એપ્રિલ મહિનામાં મોટા પાયે 2 જાહેર કાર્યક્રમો યોજાયા હતા અને તેમાં મોટા ભાગના લોકો માસ્ક વગરના હતા. તેના કારણે જ દેશમાં કોરોના ફેલાઈ રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ દેશમાં છેલ્લા 4 દિવસમાં કોરોનાના 8 લાખ કરતા વધારે કેસ નોંધાયા છે. રવિવારે 42 લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. કિમ જોંગે કોરોનાનો પહેલો કેસ સામે આવતાની સાથે જ ગુરુવારે લોકડાઉન લગાવી દીધું હતું, પણ એ પછી કોરોના કાબૂમાં આવી રહ્યો નથી. જાણકારોનું માનવું છે કે નોર્થ કોરિયામાં સ્વાસ્થ્ય સુવિધાઓની સ્થિતિ એમ પણ સારી નથી. ત્યારે જો આ દેશને દવાઓ, રસી અને બીજી સારવાર માટેના સાધનો બહારથી પૂરા નહીં પાડવામાં આવે તો નોર્થ કોરિયામાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી શકે છે. અહીં કોરોનાના વધતા જતા કેસોને જોતા સરમુખત્યાર કિમ જોંગ ઉને તેને મોટી આફત ગણાવી છે. ઉત્તર કોરિયામાં કોરોનાનો વિસ્ફોટ દુનિયા માટે ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે અહીં સ્વાસ્થ્ય સુવિધા ખૂબ જ ખરાબ છે. ઉત્તર કોરિયાને વેક્સિન, દવા અને અન્ય ચિકિત્સાના શિપમેન્ટ જલ્દી પ્રાપ્ત નહીં થાય તો ઉત્તર કોરિયામાં મોટી સંખ્યામાં લોકોના જીવ જઈ શકે છે. અને તેના જ કારણે શહેર, ઘરે અને ઉત્તર કોરિયાની સરહદો પર પણ સુરક્ષા વધારવામાં આવી છે. કિમ જોંગ ઉને અધિકારીઓને આદેશ આપ્યા છે કે બહારથી આવનારા લોકોની ઊંડી તપાસ કરવામાં આવે. ઉત્તર કોરિયાએ ગયા વર્ષે એપ્રિલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને કહ્યું હતું કે તેણે આ જ મહિનામાં 25,986 લોકોનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. આમાં ચેપનો એક પણ કેસ જોવા મળ્યો નથી. જોકે ઉત્તર કોરિયાના આ દાવાઓ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે કડક સેન્સરશિપના કારણે ઉત્તર કોરિયા પાસેથી સચોટ માહિતી મેળવવી અશક્ય છે. તો વળી મહામારીની શરૂઆતમાં જ્યારે વિશ્વના તમામ દેશો કોરોના સામે લડી રહ્યા હતા, ત્યારે ઉત્તર કોરિયાએ અહીં કોવિડ કેસ શૂન્ય હોવાનો ચોંકાવનારો દાવો કર્યો હતો. ઉત્તર કોરિયાએ કોરોનાને ફેલાવવા રોકવા માટે કડક નિયમો લાદી દીધા હતા. ત્યારબાદ ત્યાંથી ખાદ્ય પદાર્થોની અછતના સમાચાર સામે આવ્યા હતા. જાન્યુઆરી 2020માં ઉત્તર કોરિયાએ લગભગ 2 વર્ષ માટે ચીન સાથેની તેની સરહદ સાથેની તમામ સરહદો બંધ કરી દીધી હતી. મહત્વનું છે કે ઉત્તર કોરિયાએ વાયરસથી લડવા માટે દેશવ્યાપી લોકડાઉન લગાવી દીધું છે, જેના કારણે નાજુક અર્થવ્યવસ્થા પર વધારે દબાણ પડી શકે છે. કારણ કે હાલના વર્ષોમાં મહામારીના કારણે બહારના વેપારમાં ઘટાડો થયો છે. આ સિવાય દેશ પોતાના પરમાણુ કાર્યક્રમને લઈને સંયુક્ત રાષ્ટ્રના આર્થિક પ્રતિબંધો પણ ભોગવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.